આપણી શોપ પર જતીનભાઈ આવ્યા છે. સગુન ફેશનમાંથી કિશનભાઈ એમને રેફરન્સ આપ્યો કે જે દીકરીઓને પપ્પા ન હોય અને એને મેરેજમાં એની એવી રિક્વાયરમેન્ટ કે મહેમાનો આવે ને નાસ્તા માટે તમે કંઈ આપશો તો ભાઈ એમના વતી આપણી દુકાન પર ગાંઠિયા લેવા આવ્યા છે. આપણે એના કોઈ પણ પૈસા લેવાના નથી, બરાબર, કેમ કે દીકરીને પપ્પા નથી. આ બધા લોકો એના સાથ સપોર્ટથી દીકરીને પરણાવે છે. તો આ ભાઈ આવ્યા, આપણે એને પૂછીએ શું નામ છે ભાઈ? મારું નામ જતીનભાઈ. જો જતીનભાઈ આવ્યા છે, તમે કોના માટે લેવા આવ્યા? ચારની બેન દીપકભાઈ પટેલની મેરેજ છે, એના માટે નાસ્તાની અમે એના રિલેટિવ છીએ, તો એના માટે નાસ્તાની વાત. જો આ બધા લોકો એના રિલેટિવ છે, એના સાથ સપોર્ટથી ચારમી બેનને ફાધર્સ નથી તો એને બધા સપોર્ટ કરે છે. તો મેં કીધું મારા લાઈફ જો એવી દીકરીને કાંઈ કામ હોય તો એણે કીધું હતું સવારે મહેમાનને નાસ્તા માટે તમે કંઈ આપી શકશો. તો આપણે છે ને દીકરી માટે 100 માણસ માટે નાસ્તા માટે જો 5 કિલો ગાંઠિયા આપ્યા છે. તો તમારી પાસે જો કોઈ પણ આવી દીકરીઓ હોય ધ્યાનમાં તો તમે પણ આ રીતની હેલ્પ કરી શકો છો અને અમને પણ જણાવી શકો છો. જો કોઈ દીકરી હોય પિતા વગરની તો આપણે એને પણ આવી રીતે મદદ કરીશું.